ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સહિત વિવિધ ખનિજ ખનનના મુદ્દે અવારનવાર વિવાદ થતો જોવા મળે છે। ત્યારે તાલુકાના રાણીપુરા ગામે કથિત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી લઈને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે રેતી ખનનના વપરાતો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી। મળતી વિગતો અનુસાર ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, ભૂસ્તર વિભાગ ભરૂચ તેમજ મામલતદાર ઝઘડિયાની ટીમ દ્વારા રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં રેતી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડી રેતી ખનનમાં વપરાતા એક એક્સેવેટર મશીન, એક યાંત્રિક નાવડી અને 12 હાઈવા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા। ઝઘડિયા તાલુકામાં ઉપરા છાપરે ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિ ઝડપાતા સમગ્ર જિલ્લામાં આ વાતે ચકચાર જગાવી છે। તો તંત્ર દ્વારા થઈ રહેલ કાર્યવાહીને પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। ઉલ્લેખનીય છે કે તાલુકામાં બેફામ બનેલ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે। ગેરકાયદેસર રેતી ખનન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 2 નંબરિયા ખનિજ માફિયાઓને તેમના મળતિયાઓ લેભાગુ ઇસમો પર કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। તો તાલુકામાં રહેલી ખનિજ સંપત્તિને 2 નંબરિયા ખનિજ માફિયાઓ અને તેમના મળતિયા ઇસમો ખોબે ઉલેચી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે કે જેમાં જવાબદાર વિભાગના મેળા પીપળામાં રેતી ખનન ગેરકાયદેસર રીતે અને રોયલ્ટી ચોરી કરવામાં આવતું હોવાની વ્યાપક લોકબૂમો લાંબા સમયથી ઉઠી રહી છે, જેના પગલે જવાબદાર અધિકારીઓના ખિસ્સા તો ભરાય છે પરંતુ સરકારની તિજોરી પર સીધો માર પડી રહ્યો છે। જવાબદાર તંત્ર દ્વારા કાયદેસર અને ગેરકાયદેસર ખનિજ ખનન પર પૂરતું ધ્યાન નહીં અપાતું હોવાને કારણે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઝઘડિયા પંથકમાં ફૂલી ફાલી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં છેલ્લા 2 મહિના જેટલા સમયથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં પાઇપલાઇન અને નાવડીનો ઉપયોગ કરી પાણી સાથે રહેલી રેતી ઉલેચવામાં આવી રહી હતી। આ બાબતે સ્થાનિક ગ્રામજનોનો વિરોધ હોવા છતાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હતું। ગતરોજ ફ્લાઇંગ સ્ક્વોડ કચેરી સુરત તથા ભરૂચ ભૂસ્તર વિભાગ અને મામલતદાર ઝઘડિયાની તપાસ ટીમ દ્વારા રાણીપુરા ગામના વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। જીતુ રાણા સાથે સીએન 24 ન્યૂઝ ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।